સુરેન્દ્રનગરના લીંબડી ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. સ્વર્ગસ્થ જીતુભા કેસરીસિંહ રાણા પરિવાર દ્વારા લીંબડી વિધાનસભાના ક્ષત્રિય સમાજનું સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. અને એ સંમેલનમાં જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું. તમામ ભેદભાવ ભૂલીને ભાજપને મત આપવા માટે જેટલા પણ લોકો છે એમને આ બાબતે સૂચન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને યુવાનો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ઘણાને મળ્યો નથી પણ ફોનથી ઘણાને એ વાત કરી ચૂક્યો છું, પણ જેને નથી ફોનથી વાત થઈ નથી એને સમાજના વ્યક્તિ ભાજપના હોય એને વાત પહોંચાડી છે. એવા તમામ મિત્રોનો હું મારા પરિવાર, જીતુભા રાણા પરિવાર અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સૌ પ્રથમ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રોના ભૂતોનો ભવિષ્ય આજના આ મંચ ઉપર નવયુવાન છે પણ આપણા ક્ષત્રિય સમાજના છે. એટલે જો જોવા જઈએ તો આખા ગુજરાતભરમાં ક્ષત્રિયો છે એક બાજુ આંદોલન કરી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ સંમેલન થઈ રહ્યા છે, મિટિંગો થઈ રહી છે, ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. અને એની સામે આ જે ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનું સંમેલન હતું કે જેમાં ભાજપને સમર્થન કરવા માટે, એમને મત આપવા માટે ઘણા બધા લોકો છે એ કરી રહ્યા છે. ત્યારે હવે મુદ્દાની વાત અને જાણવા જેવું એ રહેશે કે ક્ષત્રિય સમાજની અંદર જ આવી રીતે જો અલગ અલગ ફાટા પડશે તો પછી આ વિવાદ કે જે આંદોલન છે એનો વેગ છે એ ક્યાંક ને ક્યાંક ધીમો પડી રહ્યો છે કે પછી હવે એમાં પણ આગળ જતાં શું નવો વળાંક આવે છે એ જોવાનું રહેશે. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.